હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આજે જોઈએ તો થોડું ડિફરન્ટ છે, થોડું ધ્યાન રાખજો. થોડું ડિફરન્ટ એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલની સંખ્યા આવી રીતે આપેલી છે કે એક પાઇપ પીક્યુ 120 સેન્ટીમીટર વ્યાસમાંથી 2.5 મીટર પર સેકન્ડના વેગથી પાણી વહે છે. ક્યુ આગળ પાઇપ ક્યુએસ અને ક્યુઆર એમ બે ફાટામાં વહેંચાય છે. એટલે કે એક પાઇપ છે પીક્યુ, તો પીક્યુ આપણે પાઇપ ડ્રો કરીએ છીએ. આપણી પીક્યુ પાઇપ છે, આ પાઇપ છે આપણી પીક્યુ, જેનો 120 સેન્ટીમીટર વ્યાસ છે, બરાબર. એટલે કે આનો આપણે આપીએ છીએ D1. D1 બરાબર 120 સેન્ટીમીટર એનો વ્યાસ છે, બરાબર. અને 2.5 મીટર પર સેકન્ડ એનો વેગ છે, એટલે કે V1 છે 2.5 મીટર પર સેકન્ડ. પછી શું થાય છે કે ક્યુ આગળ પાઇપ ક્યુએસ અને ક્યુઆર એમ બે ફાટામાં વહેંચાય છે. એટલે કે ક્યુ આગળ જે પાઇપ જે છે એ ક્યુએસ અને ક્યુઆર એમ બે ફાટામાં વહેંચાય છે. તો બે ફાટામાં આપણે વેચીએ કે ક્યુથી ક્યુએસ જાય છે, બરાબર, અને ક્યુથી ક્યુઆર જાય છે. ક્યુએસ અને ક્યુઆર, બરાબર. તો ક્યુથી આપણે પાઇપ જે છે એ ક્યુએસ અને ક્યુઆર એમ બે ફાટામાં વહેંચાય ગઈ, ક્યુએસ અને ક્યુઆર. બ્રાન્ચ ક્યુએસનો વ્યાસ 75 સેન્ટીમીટર છે, એટલે કે ક્યુએસનો વ્યાસ, તો D2 જે છે એ 75 સેન્ટીમીટર છે, જેમાંથી 1/3 જેટલો પ્રવાહ વહે છે. શું કહેવા માગે છે કે ક્યુએસનો વ્યાસ કેટલું છે 75 સેન્ટીમીટર, અને એમાંથી જે પાણીનો ફ્લો છે એ 1/3 જેટલો પ્રવાહ વહે છે. એટલે કે ત્યાં જે Q1 જે અહીંયા આપણું પ્રવાહ હશે એના કરતાં 1/3 જેટલો પ્રવાહ અહીંયા વહે છે. અહીંથી જે પ્રવાહ નીકળશે એનો જે 1/3નો ભાગ છે એ અહીંયા પ્રવાહ કરશે. એટલે કે Q2 બરાબર શું આવશે અહીંયા 1/3 ઓફ Q1, બરાબર. એટલે કે અહીંયાથી જે પ્રવાહ કરશે, બરાબર, એના 1/3 જેટલો પ્રવાહ આ ક્યુએસ બ્રાન્ચમાં થશે. ઓકે, તો વધ્યું જે 2/3 એ 2/3 શું ક્યુઆર બ્રાન્ચમાં કરશે. એટલે કે Q3 બરાબર શું મળશે આપણને 2/3 ઓફ Q1. 1/3 જેટલો અહીંથી નીકળે છે, ટોટલ જે ફ્લો છે, બરાબર, એ ફ્લોના 1/3 જેટલો ફ્લો ક્યુએસમાં વહે છે. મીન્સ કે જે 2/3 જેટલો ફ્લો હશે એ કંઈ વહેશે આપણું ક્યુઆરમાં વહેશે, બરાબર. બીજું શું આપણને આપ્યું છે કે પીક્યુમાં પ્રવાહ દર શોધો. એટલે કે પીક્યુમાં આપણે ફાઇન્ડ કરવાનું છે ક્યુ. ઓકે, ક્યુએસમાં પ્રવાહનો વેગ, એટલે કે ક્યુએસમાં આપણે V ફાઇન્ડ કરવાનું છે, અને ક્યુઆરનો વ્યાસ શોધો. એટલે કે ક્યુઆરમાં આપણે D ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આપણે D ફાઇન્ડ કરવાનું છે, બરાબર, કે આનો ડાયામીટર કેટલું હશે. અને બીજું આપ્યું છે કે ક્યુઆરમાં પ્રવાહનો વેગ, એટલે કે ક્યુઆરમાં જે પ્રવાહનો વેગ છે, એટલે કે V3 આપણને આપી દીધું છે 2 મીટર પર સેકન્ડ. ઓકે, તો ગીવન ડેટા આપણે અલગ અલગ લખી દઈએ, બરાબર. તો પાઇપ આપણે લઈએ છીએ, પાઇપ PQ, પાઇપ QS અને પાઇપ QR. આ ત્રણ પાઇપ આપણે લઈએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ PQ પાઇપમાં આપણને કયા ડાયમેન્શન આપેલા છે, તો આપણને ફર્સ્ટ ઓફ ઓલ D1 આપેલું છે. D1 બરાબર આપ્યું છે 120 સેન્ટીમીટર. V1 શું આપ્યું છે આપણને 2.5 મીટર પર સેકન્ડ. અને શું કીધું છે આપણને PQમાં પ્રવાહ દર શોધો. એટલે કે PQમાં પ્રવાહ દર Q1 આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, QSમાં શું આપેલું છે, QSમાં આપણને ડાયામીટર આપ્યું છે, એટલે કે D2 આપેલું છે 75 સેન્ટીમીટર. ઓકે, બીજું આપણને શું આપ્યું છે, તો એક હિન્ટ આપી છે કે જે Q2માં પ્રવાહ વહે છે, બરાબર, એ કેટલું વહે છે 1/3 ઓફ Q1. એટલે કે Q1માં જે પ્રવાહ વહેશે, બરાબર, એના 1/3 જેટલો જે પ્રવાહ હશે એ Q2માં વહેશે, બરાબર. એટલે કે QS બ્રાન્ચમાં વહેશે, બરાબર. તો ત્યાં આપણે ફાઇન્ડ કરવાનું છે કે QSમાં પ્રવાહનો વેગ, એટલે કે અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું છે V. ઓકે, પાઇપ QRની વાત કરીએ તો QRમાં આપણને શું આપેલું છે, તો એનું એક હિન્ટ આપેલી છે કે જે આપણું Q3 હશે, બરાબર,
એ જે 1/3 ઓફ Q1 અહીંયા ફ્લો કરશે બરાબર QSમાં, મીન્સ કે QR બ્રાન્ચમાં 2/3 ઓફ Q1 જે હશે એ ફ્લો કરશે, એટલે કે 2/3 ઓફ Q1. ઓકે, બીજું શું આપ્યું આપણને આપ્યું છે તો V3 આપેલું છે. અહીંયા V2 આપણે ફાઇન કરવાનું છે. અહીંયા V3 આપણને આપ્યું છે કે 2 મીટર પર સેકન્ડ. ઓકે, અને ફાઇન શું કરવાનું છે તો આપણે ફાઇન કરવાનું છે કે QR નો વ્યાસ શોધો, એટલે કે જે QR આપણી બ્રાન્ચ છે એનો વ્યાસ એટલે કે D ફાઇન કરવાનું છે, એટલે કે D3 ફાઇન કરવાનું છે. ઓકે, તો 1 બાય 1 આપણે ફાઇન કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ છીએ પાઇપ PQ. પાઇપ PQમાં આપણે Q1 ફાઇન કરીએ, તો અહીં લખીએ છીએ આપણે કે પાઇપ PQ માટે બરાબર આપણને ડાયામીટર આપેલું છે D1 આપણને આપ્યું છે 120 સેન્ટીમીટર. 120 સેન્ટીમીટર. ફર્સ્ટ ઓફ ઓલ આને મીટરમાં આપણે કન્વર્ટ કરી દઈશું બરાબર, એટલે કે ડિવાઇડેડ બાય 100 કરશું તો 1.20 મીટર આવી ગયું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરિયા ફાઇન્ડ કરી દઈએ. A1 બરાબર π/4 ઇન્ટુ D1 નો સ્ક્વેર, તો π/4 ઇન્ટુ D1 શું છે 1.20 નો સ્ક્વેર, તો આપણને એરિયા મળી જશે. આપણું એરિયા આવશે 1.131 મીટર સ્ક્વેર. આપણા જોડે એરિયા આવી ગયો. આપણા જોડે વી છે આનો, તો A ઇન્ટુ વી કરીએ તો આપણને Q1 મળી જશે. તો Q1 બરાબર શું મળે છે A1 ઇન્ટુ V1. A1 આપણે શું લાવ્યા 1.131 ઇન્ટુ V1. તો V1 આપણને કેટલું આપ્યું છે V1 બરાબર 2.5 આપ્યું છે, તો 2.5. તો એ આપણને મળશે 2.83 મીટર ક્યુબ પર સેકન્ડ. ઓકે, તો આપણને જે પાઇપ PQમાં આપણને પ્રવાહનો દર Q ફાઇન કરવાનો હતો બરાબર, તો એ પ્રવાહનો દર Q1 આવી ગયો બરાબર. આ જે આપણું એરિયા હોય એ મીટર સ્ક્વેરમાં હોય ઇન્ટુ વી હોય એ મીટર પર સેકન્ડમાં હોય, એટલે કે મીટર ક્યુબ પર સેકન્ડ આનો ક્યુનો યુનિટ હોય બરાબર. હવે સેકન્ડ પાઇપ આપણે ફાઇન કરી છે કે પાઇપ QS માટે લઈએ છીએ. તો પાઇપ QS માટે, તો QSમાં આપણને શું આપ્યું છે ડાયમેન્શન આપેલું છે અને કન્ડિશન આપેલી છે કે જે Q2 છે એ 1/3 ઓફ Q1 છે, અને વેગ આપણે જે છે એ ફાઇન કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડાયમેન્શન જે D2 આપણને આપ્યું છે 75 સેન્ટીમીટર. ઓકે, તો 75 ડિવાઇડેડ બાય 100 કરી દઈશું એટલે આપણને મળી જશે 0.75 મીટરમાં D આવી ગયું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરિયા ફાઇન કરી દીધો. A2 ફાઇન કરી. A2 બરાબર શું થશે π/4 ઇન્ટુ D2 નું સ્ક્વેર, તો π/4 ઇન્ટુ D2 આપણે શું છે 0.75 નો સ્ક્વેર, એટલે કે A2 આપણને મળશે 0.442 મીટર સ્ક્વેર. એરિયા મળી ગયો. ઓકે, એક કન્ડિશન છે આપણા જોડે કે Q2 બરાબર શું છે 1/3 ઓફ Q1, તો એ લખીએ છીએ આપણે. Q2 બરાબર શું છે 1/3 ઓફ Q1, તો 1/3 ઓફ Q1, તો Q1 ની વેલ્યુ આપણે કેટલા લાયા 2.83 લાયા આપણે, તો 2.83 અહીં લખી દઈએ 2.83. તો આપણને Q2 મળી જશે. Q2 બરાબર આવશે તમારું 0.943 મીટર ક્યુબ પર સેકન્ડ. હવે આપણા જોડે Q છે અને એરિયા છે, તો આપણે વીને ફાઇન કરી શકીએ V2 ને. આમ આપણે લખીએ છીએ બરાબર કે Q2 બરાબર A2 ઇન્ટુ V2 બરાબર. તો અહીંથી આપણે V2 ફાઇન કરી શકીએ ને કે V2 બરાબર શું થશે Q2 ડિવાઇડેડ બાય A2. Q2 બાય A2 આપણે કરશું તો આપણને V2 મળી જશે. તો Q2 શું છે Q2 ની વેલ્યુ છે આપણા જોડે 0.943 અને A2, તો A2 આપણે ફાઇન કર્યું 0.442. એ વેલ્યુઝ આપણે જ્યારે એનો આન્સર લાવશું બરાબર V2 નું, તો V2 બરાબર આવશે 2.133 મીટર પર સેકન્ડ. V2 આવી ગયું. હવે પાઇપ ત્રીજી પાઇપની વાત કરીએ તો ત્રીજી પાઇપ છે આપણી પાઇપ QR. તો QRમાં આપણને શું આપેલું છે, એક તો કન્ડિશન આપેલી છે. તો Q3 જે છે એ 2/3 ઓફ Q1 છે અને V3 આપણને આપેલું છે, તો આપણે ડાયામીટર ફાઇન્ડ કરી શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે Q3 ની કન્ડિશન મૂકીએ છીએ 2/3 ઓફ Q1. તો પાઇપ
ક્યુ આર માટે Q3 બરાબર શું કીધું છે 2/3 ઓફ Q1. તો 2/3 ઓફ Q1 આપણા જોડે કેટલું છે 2.83 બરાબર. તો આપણને Q3 મળી જશે. તો Q3 બરાબર તમારું ફાઇનલ આન્સર આવશે Q3નો 1.886 મીટર ક્યુબ પર સેકન્ડ આપણું આવી ગયું Q3. બીજું આપણને શું આપેલું છે તો બીજું આપણને આપ્યું છે કે V3 Q3 છે V3 છે બરાબર. તો આપણે એરિયા લઈએ, એરિયાનું ફાઇન્ડ ઇઝીલી કરી શકીએ છીએ બરાબર. કે A3 ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાઇન્ડ કરીએ. આપણા જોડે ફોર્મ્યુલા છે Q3 બરાબર શું થશે A3 ઇન્ટુ V3. Q3 આપણે કેટલા લાવ્યા 1.886. તો 1.886 ઇઝ ઇક્વલ ટુ A3 આપણે ફાઇન્ડ કરવાનું છે અને V3 તો V3 આપણને આપેલું છે 2 મીટર પર સેકન્ડ. તો અહીંથી આપણે A3 ફાઇન્ડ કરી શકીએ. A3 બરાબર તમારું આન્સર આવશે કે 1.186 ડિવાઇડેડ બાય 2 એટલે કે A3 આવશે 0.943 મીટર સ્ક્વેર. ઓકે. તો A3 આવી ગયું. તો A3 ઉપરથી આપણે D3ને ફાઇન્ડ કરી શકીએ કે A3નું ફોર્મ્યુલા શું છે. A3 બરાબર શું થશે π/4 ઇન્ટુ D3નું સ્ક્વેર. તો A3ની વેલ્યુ શું લાવે 0.943 ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ D3નું સ્ક્વેર બરાબર. તો શું થશે D3નું સ્ક્વેર બરાબર 0.943 ઇન્ટુ 4 ડિવાઇડેડ બાય પાઈ ઇઝ ઇક્વલ ટુ D3નું સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ D3નો સ્ક્વેર. તો અહીંથી આપણને D3 મળી જશે કે D3 બરાબર 1.095 મીટર. ઓકે. તો આવી રીતે D3ને આપણે ફાઇન્ડ થાય છે. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.